जय माताजी मित्रों। तो मित्रों आज एक नवा ब्लॉग वीडियो में हार्दिक हार्दिक स्वागत है। तो खासा दिवस पछी આપણે બ્લોગ ચાલુ કર્યું છે। હાલ તો એક આપણે બ્લોગ ચાલુ કર્યું છે। કાલે આપણે કીધું હતું કે અત્યારે કહી દઈશું। તો આપણો પ્રોબ્લેમ એ હતો કે જેવું પણ યુટ્યુબમાં બ્લોગ શોર્ટ લાઈવ વિડીયો મૂકીએ એટલે અપલોડ જ થતો હતો, પણ માતાજીએ રાહ રાખી અને આપણે ફોન થઈ ગયું અને ફોન તો ખાસા દિવસથી બ્લોગ બના था। ये पास गायने सापू बनाना है बड़ा दिखे अजवान तो आव पड़ी से और ये सापू बनाना से कुछ ना बुरा तो पीछे पाइप नहीं लड़ी बहुत धीरे एकदम खाना से गायने सापू कर दिया से ब्लॉक ना था पहला तो कायम आई जाए खाड़ा बड़ा गुड्डी था तो देख लो। हाँ एक खाड़े थे एक खाड़े तो अपन से कई खाड़े गोड़ा घना दिवस पीछे ब्लॉग चालू करे से એટલે टाइम आम तो कायमी पण इच्छा तो थी ज थी पण शू करिए क्या आप यूट्यूब में ब्लॉग मूकीए कि गमे ते मूकीए पण अपलोड ज नतो थतो हवाना वरसाद धंधा तो पण अत्यारे तो हड़कू कर दीधुं तो एटले बतावी वात जोई लो वातावरण करी से नकर हवाना तो जोवा ने तो जबरदस्त देख लो तो बधुं बतावी दीए आपणे ले लेवाना छे तो मूकी देवाना छे। पतरा लाए जोई लो तीन पतरा नाखवाना छे। तो ये आप से बम बम पाड़ी जाए तो आप ज्યાં જવું છે તો જઈએ। રસ્તા પર તમને એક વાર સાચી હોય તો તમને બતાવી દઈએ કે તમને ખબર હોય તો કોમેન્ટમાં કહી દેજો કે આપણું ગાઈસ કૂવાથી જરાઈને નહીં નાખે તો કમ્પ્લીટ તૈયાર થઈ જશે। તો ભાઈ બને જવા વપરાઈ જતા કારણ કે પેલું મંદિર પડી આપણે ઘેલી જવાનું કારણ કે આપણે દીવા ભક્તિ કરવાનું છે એટલે તમને બતાવી દઈએ કે તમને બતાવી દઈએ દેખ લો પહેલાં મંદિર લાકડાનું છે દીવા ભક્તિ કરવાનું છે એટલે આપણે હાલ નહીં માતાજી ફોટો હાલ તો મને ઓછા મને નવા પેલા દીવા કરીને દીવા કરવાના છે। હાલ તો આપણે ઘેર નીકળી રાખવાનું છે મંદિર જોવા જેવું જ છે આમ તો સમજી લ્યો પણ આ તો વર ખુલ્લું હતા એ ખુલાય બાકસ મૂકી જાય તો આપણે પણ આવી गया तो आप तुमने बोले वो थी आई तो नहीं भाई भाई बने कराई भाई खेल वो तो देगा चांद भाई बनना दवा पड़ती आप आई जब आप गया मंदिर पर लावी दीधुं અને ખાવાનું ખાઈ લીધું और तने मंदिर बताई दूँ જોઈ લે આપણે અહીંયા મૂકી છે મંદિર તો સરસ મજાનો દીવો બીવો મૂકી દીધો છે પણ પપ્પાની બર્થડે આજે જાણે છે એથી ફોટો મંગાવી દીધો બોચરા માટે એટલે પપ્પાની બધું બતાવી દે તમને ચિંતા નહીં કરો માતાજી બતાવી દીધું એટલે એ દીવો મૂકી દીધો છે। હા અને ખોખલામાં આ બધું મૂકી દીધું છે જે તમને કબાટ બતાવી દે તો પણ જોઈ લે ડબ્બો અગરબત્તી માળા બધું મૂકી દીધું છે બધું મૂકી દીધું છે। તો આપણે કાચથી દેખો આવા કાચથી મંદિર જોઈ લે આટલાથી હાલ તો મુહૂર્ત નહીં હાલ તેનું મુહૂર્ત નહીં માતાજીને પણ હું ખાલી बम एक घर बनाई तो એટલે આપણે કોઈ નડે નહીં દેખી લે આવી રહ્યું તો આપણે જવું જવાની છે એક બાદ આઈ કરી દેવ તમે મને લઈ લીધું ગાય તો અગરબત્તીને લઈ લીધું છે નારી મંદિર હવે જઈએ અગરબત્તી કરવા જોગણી માનું મંદિર છે પણ અહીંયા હારું ધ્યાન રાખવી પડે નકર પેલો ક્યાં જોઈ લો ગાય તો માતાજીને અગરબત્તી કરી દીધી છે બે जी भी वाजी कारण कि कारण भी अगरबत्ती मोनी से अपनी એટલે એ મારી ये पासी मंदिर ऊपर कोडर है पासी तो आपे जी भी बागी પછી भी बागी गई तो मंदिर गाइस भी बागी मंदिर आई जाता है वजह चालू सब मंदिर ऊपर तक क्या ओए लगा इकन बराबर साफ कर दे से एकला एक ले तो सर आजे आजे હું તારો વિડિયો ચાલુ એટલા કરી તું સરી ગયો છે તે ઉપર हाँ तो तू सर तो कर ये क्या कर या टीला क्या देख उतरी रहे ना देख पछ मार दो ना दो ये उतान की दूसरा ले पर किलो देखो जा ऊपर चढ़े से की हर को बहुत देख की देखन बोल दे बोले कर जय ले निकुल भाई लगान
પેલો કાળો કરવું છે લે જમ્બુ છે કોઈ ના મકરાડો નિકાલ ખબર નિકાલ જોઈ લેતા ગાઈ તે રસડા દીધી સીધી આવવાની કમ્પ્લીટ નિકુ ઉડે હું ફોટો પાડી દે આખો આપણે જરા પણ રિક્ષા મળી એટલે પછી ટાઈમ જ ના મળે બ્લોક ઉતારવા રિક્ષામાં બધા દબાઈ દબાઈ બે જરા બંકો નાખી દઈએ થોડું ઘણું એ બાજુ મહારાજને ઉપર દેખી લે હવે ઉતાર કે કોણ પકડી દેતા હવે અગરબત્તી કરી દઈએ આપણે વિવાજી આ વિવાજી મહારાજ વિવાજી માતાજીની અગરબત્તી કાઢી દીધી હવે તમને બતાવી દીધે શ્યામ ભાઈ લોકો આવ્યા છે બરાબર દેશમાં અગરબત્તી કરી દીધી જોઈ લે ખાલી બે મોણી હતી પણ પોચ કરી દીધી હતી તો આપણે બધા પૂર્ણ થઈ જાય શ્યામ મંદિર ઉપર જઈએ પછી ઘેર તો શ્યામ બતાવી કીધું કે ઓ પુલ્લી શ્યામ દીવા પર લેતા માતાજીના જોઈ લે ગાઈસ દીવો તો થઈ ગયો વીરબાબજીનો શ્યામ ભાઈનો કમ્પ્લીટ બોલો બોલો વીરબાબજી મહારાજની જય શ્યામ ભાઈ બોલી ને દીવા પર જઈને તારા બોલી તો વીરબાબજીનો દીવો થઈ ગયો જોઈ લો અગરબત્તી અને આ શંભુ તો કચરા બે પછી ફૂલી જોવા એટલે આપણે રસ્તા પર તમે મળે હેડ વંજન હેડી ન જવું શકો તો ગાઈઝ અગરબત્તી તો આપણે કરી દીધી વિવાજી મહારાજજી આપણે અગરબત્તી નિમોણી હતી કારણ કે આપણા વશમાં યુટ્યુબમાં બ્લોગ પણ કે ગમે તે વિડીયો શોર્ટ પણ નહોતો આવતો તો ત્યારથી બંધ થયું ત્યાંથી મેં બાધા રાખી હતી કે જો પહેલાં જે આપણો વિડીયો આવી જાય યુટ્યુબમાં મેં કંઈ દેખતા હી તેને મેખી તો કમ્પ્લીટ આવી ગઈ તો આપણે તો અગરબત્તી હમ પગલે કરવા આવીશું હેડવી તો આજે થઈ ગયું આપણું કામ મહિનો કે 2 મહિના જેવું થયું પણ આપણું કામ થઈ વિભાગે જણાવીએ હતા બીજા જણાવીએ એવું ભાષી કરતી હશો એટલે અને અહીંયા આવીને જોઈ તને ખબર પડી કે થોડા ધન્યવાદ લગાવી દીધી સવારે ઉપર આવી ગયા આપણે પુલ્લી ગોડા ઈકન હું નિકો શેમ્પુ પેલા બધા પાછા દેખો બેજી હા કોણ ઉપર ચડી આપણે એસી જતા એસી ના 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 હોય રસ્તો દેખ લો ગાઈસ જઈએ બોર્ડ મારી સાથે એસી ગાઈસ એસી રસ્તો કરે છે આપણે એસી સીધો સીધો ચલો ચલો તા જવું તો એક આ કોટો હોય ધ્યાન રાખજે જોઈ લે આ કોટો લઈને આવે આ રસ્તો આટલો શું આમ જાય છે ઓમથી ઓમ અને આ રોડ ગોડી નાખી છે જોઈ લે તાન ગાઈસ તમે કેવું લાગી તમને જોઈને જવાય છે અંદર ઓય થઈ જી નહીં જવું તારે ઓય થઈ દેખો અહીંયાથી તો કેટલા રોલ્યા ઢાળ આપણે તો અહીંયાથી જઈએ છીએ કારણ કે માટી હતી એટલે માટી પર હતી એટલે રસ્તો સેવો હતો સેવો કરી દીધો જોઈ લો આમથી ને તે ખાડો ગોડી દીધો છે જોઈશું ડડા ડડા કોની વાત જોઈ રસ્તા આવીએ લે બધું બતાવી દીધું ડડા કે આપણે શું લે અહીંયા તો આટલાથી ના પેલે દેખ બોર ને બોર બધું કાઢી નાખી જાય પેલું આ ટેમ્પો ઉભો ને કોણ ટેમ્પો છે હા હું કીધું કે ટેમ્પો તારો છે તમારું છોડું છે તો દાદાનું છે હા હા તમારા સાથે જોઈ લે ગાઈસ કપસી ના ઢગલા માટીન એક વખત ઉડી જાય લે એક વખત જોઈ લે ગાઈસ આખું રોડ ખોડી નાખી આજે તો રોડ ખોડી નાખી આજે તો ગાયદા વધીએ ઘેર બતાવવા જઈએ બંકાવ ઘેર સામે પાછળ છીએ ને કાટલાથી રોડ આખો આવો ગોડે છે તને બતાવી દઈએ ખાલી દેખ લે અહીંયા પુલ્લી બનાવી શકે છે પુલ્લી તને બતાવી દઈએ દેખી લે ખાલી જોઈ લે આવું ગોડી છે લડા ઘેર તો આપી જઈએ ઘેર એ પેલી પાડાથી બધું તોડી નાખી બખા બખા બધું તે જોઈ લે ખાલી તાપમાં કોઈ તળાવ પણ નથી તો આવી જતા આપણે ઘેર એના જઈએ કે ત્યાં
બપોરના વાગેથી બે વાગે પછી સારા બીજા ખબર જઈએ ખાઈ ધોઈ નાખ્યો પછી હવે ઘેર આવીને જોઈએ ત્યાં તો ખબર પડી તો પપ્પુ જ્યાં સિંગલ પડવા અને નોની બાઈને રહી છે મમ્મી માથે નહીં ગયું મમ્મી એવું જઈશું મંદિર તો પર છે જોઈ લે નહીં આપણે જશે તો પછી આપણે ફરી આવીને મળે વાયા છે બે પતિવાળા આરામ કરીએ હું કહી દઉં બપોરના વાગ્યાથી ચા હું ચા પદ નાના ચા કહેવાય નહીં તો મંદિર મેકવાની જગ્યા આપણે બદલી નાખીએ કારણ કે અહીંયા હતું કે એ લઈ લીધું અને ટીવી અહીંયાથી લઈને એ કામ મૂકી દીધી જોઈ લો ખૂન આમાં કમ્પ્લીટ એકચ્યુઅલી ટીવીની અસર કોને હે ને પપ્પા બોલે જ્યાંથી આવી જતા પાછા ભાઈ બનાવતા વાપરથી ને બધા તો જાક પડી જશે તમને બતાવી દઈએ દેખ લો હોતનો ટાઈમ થઈ જશે કમ્પ્લીટ પેલો રેની કાવા એ આપણા કંડે તાય બટન ખાધા છે કે એટલે એ બળા છે તીખો બાળપણની યાદો એ આપણે ખૂણામાં બે છે હાલ તો ગાઈઝ આપણે આટલા બ્લોગ વિડીયો એન્ડ કરીએ છીએ કારણ કે એડિટિંગ કરી દઈએ કાલે મૂકી દઈએ ખાસા દિવસ પછી મૂકીએ છીએ એટલે જોજો નાના માગજો આપણે કાલે મળીએ એક નવા બ્લોગ સાથે કરી બધાને જય રામ આપીશ.